કે ક્યાં સુધી સરકારને આજીજી કરવાની, ક્યાં સુધી ભીખ માંગવાની? આપણા અધિકારો માટે ભીખ માંગવાની, આપણા હક માટે ભીખ માંગવાની. એટલે હવે યુવાન પેઢી અમે ભીખ માંગવાને નિવેદન આવેદન માટે તૈયાર નથી. જો સરકાર આવનારા દિવસોમાં આદિવાસીઓનું રાજ, આદિવાસીઓનો વિકાસ નહીં કરવા માંગશે, અમે આદિવાસી રાજ સ્થાપિત કરવા આગળ વધી રહ્યા છે. અમે કોઈ દિવસ કોઈ પોલીસથી કે કોઈથી ડરતા નથી. સંવિધાનથી ચાલીએ છીએ, સંવિધાનમાં રહીએ છીએ અને સંવિધાનથી સંવાદથી જ્યારે પણ નિરાકરણ આવે એ પ્રયાસો અમારા રહેશે. પણ જે દિવસે સંવિધાન અને સંવાદથી નિરાકરણ નહીં આવશે એ દિવસે રોડો પર પણ ઉતરીશું, નહેરો પણ બંધ કરીશું અને જ્યાં પણ જરૂર પડે ત્યાં સંઘર્ષમાં પણ ઉતરીશું. પણ આદિવાસીના ન્યાય માટે છેલ્લા શ્વાસ સુધી લડીશું. નર્મદાની કેનાલો નીકળે છે, 500 કિલોમીટર કચ્છ સુધી નર્મદાનું પાણી પહોંચાડવામાં આવે છે. પણ નર્મદાના વિસ્થાપિત લોકો આજે પણ તરસ્યા બેસે છે, આજે પણ તરસ્યા રહે છે. ત્યારે તળાવ રાખવા વાળા લોકો આજે તરસ્યા છે, તરસ્યા મરે છે. અમને આવનારા દિવસોમાં એ વિસ્તારમાં સિંચાઈના પાણીના આંદોલનની જરૂર પડશે તો અમે નર્મદા કેનાલને પણ બંધ કરવા આગળ આવવાના છે. એમાં પણ તમારો સહકાર જોઈશે.